જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતના સૌરાષ્ટ્રવાળાના ખાસ કે જમીનની અંદર તળની અંદર પાણી નથી. પાણી વધારવા માટે શું કરવું? ત્યારે આ એક વસ્તુ એવી છે કે પાણી તો વધે જ છે, પણ એની સાથે સાથે આપણું પાણીનું જે TDS છે એ પણ સુધારો થાય છે. એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. એક ટૂંકી માહિતી પણ સાથે આપી દઉં કે પ્રાકૃતિક ખેતી તો આપણે કરીએ જ છીએ, તો આપણે એમાં ફેલ જઈએ છીએ. ફેલ જઈનું કારણ શું? રાસાયણિકવાળાને પણ એ જ પરિસ્થિતિ છે. કારણ કે જે રાસાયણિક નખાણો એને બે કામ કર્યા છે. એક તો ખેડૂત મિત્ર બેક્ટેરિયા મારી નાખ્યા છે, જમીનમાં રહેલા તત્વો પૂરા કરી દીધા છે. જમીનની અંદર કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આયર્ન હોય, સલ્ફર હોય, કાર્બોટ હોય, મેગ્નેશિયમ હોય, સિલિકોન હોય, પોટાશ હોય, ઝીંક હોય, આવા 18 તત્વો છે. એ બધા પૂરા થઈ ગયા છે. પહેલાં DAP યુરિયા નાખતા આતરો પડતો હતો, હવે ગમે એટલું નાખો તો કોઈ ફેર પડતો નથી. એનું કારણ શું? કે પહેલાં જમીનની અંદર તત્વો હતા એટલે ફેર પડતો ને હવે નથી એટલે નથી ફેર પડતો. આપણે પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા ખેડૂત કરે છે, તો એ ગાય માતામાં આટલું બધી વસ્તુ છે કે ન પૂછો વાત. પણ છતાંય આપણે ફેલ ક્યાં જઈએ છીએ એનું તમને બતાવવા જઈ રહ્યો છું. કે આપણે વાત કરીએ છીએ જીવામૃત આપો, ઘનજીવામૃત આપો એટલે એક પ્રકારના બેક્ટેરિયા જ થયા. બેક્ટેરિયાની જરૂર છે, નથી જરૂર એવું નથી કહેતો, પણ જે જમીનની અંદર તત્વો છે એ ખૂટે છે. જ્યાં લગી પૂરા નહીં થાય ત્યાં સુધી આપણે કમ્પ્લીટ નહીં થાય. ત્રીજો મુદ્દો કે જમીનનો જે કાર્બન છે, એક તમે કાર્બન 3.5% પહોંચાડી દો, જે જમીનના તત્વો છે એ પૂરા કરો અને બેક્ટેરિયા પૂરા કરો એટલે તમે રાજા થઈ ગયા. પછી તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, ઓટોમેટિક બધું ચાલશે. ત્યારે આ ગૌધામનું અભિયાન છે. ગાય માતા અને ઋષિમુનિઓ, જે ઋષિમુનિએ બતાવેલી આયુર્વેદિક ઔષધિ, એ આપણે આની અંદર સાથે ચાલીએ છીએ. એટલે બધા આની અંદર રિવ્યૂ જે છે એ બધા કમ્પ્લીટ જ છે. તમે જોઈજો, ગમે એ રિવ્યૂ જોઈશો બધાને ધબધબાટી જશે પાકમાં. એનું કારણ શું? કે જે આયુર્વેદિક ઔષધિ છે એ તત્વોની ઉણપ છે પૂરી કરે છે, એટલે બધું કમ્પ્લીટ ચાલે છે અને બધું ઓકે ચાલે છે. ત્યારે આપણે સંસ્થા દ્વારા પાક દ્રાવણ, જીરા દ્રાવણ અને જીવાણુયુક્ત ખાતર આ 3માં જ ચાલીએ છીએ. બીજા 60 વિડીયો આની અંદર મૂકી દીધેલા છે. તમે ગમે વિડીયો જોઈને એ વસ્તુ બનાવશો તો તમારે ક્યારેય પણ ગંધ નહીં આવે. ગંધવાળી વસ્તુ ઉડાડશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય, ઉત્પાદન ઘટશે. આની અંદર ખાટી સાઇઝ ઘણા બધા ખેડૂત ઉપયોગ કરતા હોય, જેટલી જૂની એટલી સારી એવું પણ કહેતા હોય, નાઇટ્રોજન મળે એવું પણ કહેતા હોય છે. મળશે, પણ એની અંદર ગંધ આવે છે. ગંધવાળી વસ્તુ ઊંધી સાયકલ શરૂ કરીને ઉત્પાદન ઘટશે. તો આની અંદર એનું પણ નિવારણ આપેલું છે. એ વસ્તુ તમે જાતે કરશો. જે સાઇઝ છે તમારી જૂની પડી છે તેની અંદર 3 કિલો ગોળ નાખી દેવાનો છે. એને 3-4 દિવસ હલાવો એટલે એમાં જ સુગંધ શરૂ થઈ જશે. પછી એને વાપરો, પહેલાં નહીં. એટલે ગંધ કઈ રીતે કાઢવી એના પણ જવાબ છે. અંદર ઘણી બધી વસ્તુ છે. લોકમાં આંકડો પલાળવાનું કહે છે, આંકડાનો બોળો બનાવે છે તો એની અંદર ગંધ આવે છે. ગંધવાળી વસ્તુ, અને ગંધ એટલી બધી આવે છે કિલોમીટર સુધી આવે છે, અને એ પશુ મરી ગઈ એવી ગંધ આવે છે. આપણી સિસ્ટમમાં આંકડો નાકડો જ છે, પણ એ રીતે તમે કરશો તો તમારે ગંધ પણ નહીં આવે. રૂમની અંદર મૂકી દીધું ને મહેમાનને શું રહી દઈશું તો એ ખ્યાલ નહીં આવે. ઘણા ખરા ખેડૂત મિત્રો આવ્યા છે ને એને પ્રેક્ટિકલ જોયું છે. ત્યારે હવે મેન મુદ્દા ઉપર આવીએ કે આપણે બોરવેલની અંદર પાણી વધારવું શું કરવું. આપણે અગાઉ એક વિડીયો પણ મૂકેલો છે કે TDS વાળા પાણી હોય, ખારા હોય, કડવા હોય, પણ છતાંય ઘણા ખેડૂત મિત્રોને સ્પેશિયલ જોઈએ છે. ત્યારે આ સ્પેશિયલ બનાવવા જઈ રહ્યા છીએ કે આપણો બોર છે કે કૂવો છે, એની અંદર પાણી નથી, તળમાં પાણી નથી, તો ગાય માતાનું ગૌમૂત્ર જે છે, દેશી ગાય માતા, જર્સી નહીં ચાલે. આટલું માઇન્ડમાં રાખજો. કારણ કે જર્સી ગાય નથી, એ પ્રોસેસ કરેલી વસ્તુ છે, સંશોધન કરેલી વસ્તુ છે, એટલે એની ઉપર આપણે જવું નથી. પણ જે દેશી કોઈ પણ ગાય છે, પછી કાંકરેજ હોય કે ગમે એ વિસ્તારની હોય, ગમે એ ગાય હોય, દેશી ગમે એ ગાય છે, એનું તમે ગૌમૂત્ર, નીચે પડેલું નહીં ચાલે, ખાસ ધ્યાન રાખજો. પૂનમ અને અમાસ
આ 2 દિવસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તમારું 5 લીટર જે ગૌમૂત્ર ઝીલી લેવાનું છે. ઓછું હોય તો ઓછું, પછી લીટરથી 5 લીટર ગમે એટલું ચાલશે. જેટલું તમે વધારે નાખશો એટલું ઓર મજા આવશે. એટલે લીટરથી 5 લીટર સુધી જે છે એ ચાલશે. એ તમારે ઝીલી લેવાનું છે. ગાયોને આપણે દોતા હોય ને ત્યારે ગાય ખળેલે ત્યારે પણ ભેગું કરી શકાય. આજુબાજુમાં કોઈ માલધારી સમાજ હોય તો એની પાસેથી તમને પણ મળી રહેશે. ઝીલવાનું છે. એ ઝીલી લીધેલું એક ગમે બોટલની અંદર કે કેરબાન અંદર ભરી અને પેક કરી દેવાનું છે. એ કેરબાન અંદર બીજી કોઈ વસ્તુ વાળો હોવો ન જોઈએ, એટલું ખાસ ધ્યાનમાં રાખજો. કેરબાન ઢાંકણું પેક કરી ગયો. આગલે દિવસે, આ પૂનમના આગલા દિવસે ભરવાનું છે અને અમાસને આગલા દિવસ ભરવાનું. સાંજે સવારે પૂનમનો દિવસ થાય કે અમાસનો દિવસ થાય, સૂર્યોદય થાય ત્યારે એને કૂવો હોય કે બોર હોય એની અંદર આ નાખી દેવાનું છે. આ નાખવાથી શું ફાયદો થાય? જે ગૌમૂત્રની અંદર ખનિજ તત્વો છે એના કારણે આ વસ્તુ મેં બતાવી છે. ગયા વર્ષે રાજકોટમાં એક ભાઈને 32 બોર હતા, એક ભાઈને 4 બોર હતા. પાણી હતું જ નહીં. એણે 5-5 લીટર શરૂ કર્યું છે. આજે પણ એને પાણી આટલું બધું અઢળક થઈ ગયું છે કે કમ્પ્લીટ ચાલે છે. ત્યારે આ વસ્તુ દેશી જુગાડ આપણો હાવ હેલો છે, ખર્ચ વગરનો છે. આવા આઈડિયા ઘણા બધા ચેનલની અંદર પણ છે. આપણે આવો અપનાવી લઈ અને એ પ્રમાણે ચાલશું તો આપણે સુખી થઈશું. અને જમીનના તળ છે એ પણ ઉપર આવી જશે. અંદર ખારાશ હશે, TDS હશે કે પછી ગમે કંઈક પ્રશ્ન હશે તો એ પણ સુધરી જશે. કોઈ પણ ખેડૂત મિત્રને ચેક કરવું હોય તો આજુબાજુ ગમે તે અમારા વિસ્તારમાંથી ગમે એનું બોરનું પાણી લઈ આવવાની છૂટી. અહીંયા આપણા બોરનું પાણી ભરવાનું. 2 પછી સાક્ષો એટલે તમને ખ્યાલ આવી જાય કે શું ડિફરન્સ છે પાણીમાં. ત્યારે આ વસ્તુ અમે અહીંયા પ્રેક્ટિકલ પણ કરેલી છે અને ત્યાર પછી જ બતાવીએ છીએ. એટલે આ વસ્તુ કરવાથી આપણું પાણી ખૂટશે નહીં અને આ ખેડૂતની સમસ્યા એનું હલ થશે. આ વિડીયોને વધારે શેર કરો, બીજા ખેડૂત સુધી આપણે પહોંચાડીએ તો એના પણ પ્રશ્નોનું સમાધાન થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.